હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. પોટેટો વેજીસ તો તમે ઘણી વાર ખાધા હશે, પણ શું તમે ક્યારેય ફરાળી પોટેટો વેજીસ ખાધા છે? તો ચાલો આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવા ટેસ્ટી અને ચટપટા પોટેટો વેજીસ બનાવવાની શરૂઆત કરીએ. ફરાળી પોટેટો વેજીસ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં ધોઈને સાફ કરેલા 2 બટેટા લઈ લીધા છે. આ બટેટાની આપણે છાલ નથી કાઢવાની, એટલે તેને સરસથી ધોવા ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે આ બટેટાને કટ કરીશું. તો તેના માટે સૌથી પહેલાં બટેટાના આ રીતે ઊભા 2 ફાડા કરીને 2 ભાગમાં કટ કરવા. ત્યાર પછી જે આપણે 2 ભાગ કર્યા છે તેમાંથી એક ભાગ લઈને તેને આ રીતે ફરીથી 2 ભાગમાં કટ કરીશું. અને હવે જે ચોથો બટેટાનો ભાગ છે તેને આ રીતે ક્રોસમાં કટ કરીશું, જેથી પરફેક્ટ આપણા પોટેટો વેજીસ તૈયાર થાય. તો અહીંયા જોઈ શકાય છે કે આ રીતે પરફેક્ટ તમે બટેટાને કટ કરી શકશો. તો હવે આ જ રીતે બધા બટેટાને આપણે કટ કરી લઈશું. બધા બટેટાને આપણે કટ કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બધા બટેટાને આ રીતે વેજીસમાં કટ કરી લીધા પછી તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેમાં આ બધા જ બટેટાની વેજીસ ડૂબે તેટલું પાણી ઉમેરીશું. અહીંયા પાણી થોડું વધારે હશે તો ચાલશે, પણ પાણી ઓછું ના હોવું જોઈએ. અને હવે તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બટેટાને પાણીમાં 4 થી 5 મિનિટ માટે ઉકાળીશું. અહીંયા આપણે બટેટાને પૂરી રીતે બાફવાના નથી, તે થોડા સોફ્ટ થાય એટલા જ પકાવવાના છે. એટલે બટેટાને 4 થી 5 મિનિટ માટે જ આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બાફીશું. તો આ રીતે બટેટાને ઉલટ કરતાં તેને બાફી લેશું. થોડી વાર બટેટાને બાફ્યા પછી આપણે બટેટાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે બટેટા સોફ્ટ થઈ ગયા છે. અત્યારે અંદાજે 4 થી 4.5 મિનિટ જેટલો ટાઈમ થયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બટેટાને પાણીમાંથી કાઢી લઈ એક સ્ટ્રેનરમાં લઈ લઈશું, જેથી કરીને તેમાં થોડું એક્સ્ટ્રા પાણી હોય તો તે પણ નીકળી જાય. અને ત્યાર પછી બટેટાને આ રીતે થોડી પોળી કરીને તેને ઠંડી થવા દેશું. અને આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગતું હોય કે બટેટા વધારે બફાઈ ગયા છે તો બટેટાને થોડી વાર માટે ઠંડા પાણીમાં મૂકી દેવા, જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય. બટેટા ઠંડા થઈ ગયા પછી તેને એક બાઉલમાં લઈ લેશું અને હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો તપકીનો લોટ ઉમેરીને બટેટાને આ લોટથી કોટ કરી લેશું. અહીંયા લોટનું પ્રમાણ તમે તમારા જરૂરિયાત પ્રમાણે વધુ ઓછો લઈ શકો છો. આ તપકીના લોટને ઘણા લોકો આરારોટ અને ઘણા લોકો સિંગોડાના લોટ તરીકે પણ ઓળખે છે. બધા જ બટેટાની ચિપ્સ આ રીતે લોટથી કોટ થઈ જાય ત્યાર પછી તેને સાઈડમાં રાખી દેશું અને બીજું એક ચોખ્ખું બાઉલ લઈ લેશું. અને ત્યાર પછી અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલો મોરૈયો એટલે કે સાંબો લીધો છે, તેનો એકદમ ફાઇન એટલે કે ઝીણો પાવડર કરી લેશું અને તેને બાઉલમાં લઈ લેશું. હવે તેની સાથે જ તેમાં 2 ટેબલસ્પૂન જેટલો તપકીનો લોટ ઉમેરીશું. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનોની જગ્યાએ તમે પિઝા સિઝનિંગ અથવા તો ઓરેગાનો મિક્સ પણ ઉમેરી શકો છો. અને લાસ્ટમાં થોડી બારીક સમારેલી ધાણાભાજી ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરતા જઈ એક બેટર તૈયાર કરીશું. અહીંયા તમે બેટરને ઢીલું અથવા તો થોડું થીક એટલે કે ઘટ રાખી શકો છો. જો તમારે પોટેટો વેજીસ વધારે ક્રિસ્પી બનાવવા હોય તો બેટરને થોડું ઘટ રાખો, બાકી તમે બેટરને થોડું પતલું પણ કરી શકો છો. અહીંયા મેં બેટરને થોડું પતલું રાખ્યું છે.
અને જો બેટર તમને વધારે પતલું થઈ ગયું હોય તેવું લાગે તો તેમાં તમે વધારે થોડો તપકીનો લોટ ઉમેરીને બેટરને ઘટ કરી શકો છો, અથવા તો આ બેટરને 10 મિનિટનો રેસ્ટ પણ આપી શકો છો. બેટર તૈયાર થઈ જાય એટલે બીજી સાઈડ ગેસ ઉપર તેલ ગરમ મૂકી દઈશું, અને તેલ ગરમ થાય એટલે આપણે થોડું બેટર ઉમેરીને ચેક કરશું. તો અહીંયા જોઈ શકાય છે કે તેલ સરસથી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે બટેટાની ચિપ્સને તપકીના લોટથી કોટ કરીને રાખી હતી તેને બેટરમાં ડીપ કરી તેલમાં ફ્રાય કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પોટેટો વેજીસ એટલે કે બટેટાની ચિપ્સ બેટરમાં ખૂબ જ સરસથી કોટ થઈ જાય છે. આ રીતે બેટરથી કોટ કરવાના લીધે આપણા પોટેટો વેજીસ મસ્ત ક્રિસ્પી બનશે. તેલમાં સમાય તેટલી ચિપ્સ ઉમેરીને તેને થોડીવાર માટે તળાવા દેશું. આ ચિપ્સ થોડીવાર તળાય ત્યાર પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની છે. અંદાજે 40થી 50 સેકન્ડ જેવી ચિપ્સ તળાય ત્યાર પછી ઝારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરતા જશું અને ચિપ્સને થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી તળીશું. અહીંયા ચિપ્સ થોડી સફેદ હોય ત્યારે પણ તમે કાઢી શકો છો અને વધારે ગોલ્ડન પણ થવા દઈ શકો છો, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચિપ્સ બરાબર રીતે તળાઈને પાકી ગઈ હોય, એટલે કે તે બરાબર રીતે કૂક થઈ ગઈ હોય તેનું ખાસ ધ્યાન રાખવું. થોડીવાર ચિપ્સને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચિપ્સ થોડી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થવા લાગી છે. એનો મતલબ છે કે આપણી આ ચિપ્સ સરસથી તળાઈ ગઈ છે. તો હવે તેમાંથી બધું જ તેલ નિતારી લઈ તેલમાંથી કાઢીને એક પ્લેટમાં ટેબલ પેપર અથવા તો ટીશ્યુ પેપર લઈને તેમાં કાઢી લઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચિપ્સ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે. તો હવે આ જ રીતે બાકીની બધી જ ચિપ્સને એટલે કે પોટેટો વેજીસને તૈયાર કરીશું. થોડી વારમાં જ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા બધા જ ફરાળી પોટેટો વેજીસ તળાઈને તૈયાર થઈ ગયા છે. આ ગરમા ગરમ પોટેટો વેજીસ ઉપર તમે થોડો ચાટ મસાલો અથવા તો મીઠું સ્પ્રિંકલ કરી શકો છો. તળાયા પછી આ પોટેટો વેજીસને ચેક કરીએ તો પણ તમે જોઈ શકો છો કે આ વેજીસ કેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે. તો હવે ફટાફટ આ ગરમા ગરમ પોટેટો વેજીસને એટલે કે ફરાળી પોટેટો વેજીસને સર્વિંગ પ્લેટમાં કેચઅપ સાથે સર્વ કરીશું. અને હવે તમને પણ જો પોટેટો વેજીસ ભાવતા હોય તો વ્રત અને ઉપવાસમાં આ ફરાળી પોટેટો વેજીસ એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. એક વખત તમે આ ફરાળી પોટેટો વેજીસ બનાવશો ને તો પછી સિમ્પલ બટેટાની ચિપ્સ બનાવવાનું તો ભૂલી જ જશો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.